ભરૂચના દહેજમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું એક મોટું કૌભાંડ ઝડપાયું. એલસીબી ભરૂચે ઝડપી સાયખા જીઆઈડીસીમાં આવેલી માલવીસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અત્યંત જોખમી અને ઝેરી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના પર્યાવરણ સાથે ચેડા કરતા વાહનો પર વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા એલસીબી ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણ અને જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા એક રેકેટનો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. માલવીસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાના પ્લાન્ટમાંથી નીકળતા અત્યંત જોખમી હેઝાર્ડ વેસ્ટને નિયમ મુજબ પ્રોસેસ કરવાને બદલે આર્થિક ફાયદા માટે જોલવા ગામની ખાડીમાં બિનવારસી હાલતમાં પધરાવી દેવાનું ગુનાહિત કાવતરું લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યું છે. ઘટનાની વિગત એવી છે કે ભરૂચ એલસીબી સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે જોલવા એસઆરએફ કંપની સામે આવેલી ખાડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા ટેન્કર નંબર RJ09GC7832ને ઝડપી પાડવામાં આવ્યું હતું. ટેન્કરના કેબિનમાં તપાસ કરતા ચાલક સંદીપસિંહ ઉર્ફે શેરુ મહેન્દ્રસિંહ જાતે સિંઘ રહેવાસી ઉજ્જૈન મધ્યપ્રદેશ મળી આવ્યો હતો, જેની પૂછપરછમાં કેમિકલ માલવીસ કંપનીનું હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ કાઇઝેન ફાર્મા કેમ અને ઓક્ઝેન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના નામે ખોટા ટેક્સ ઇનવોઇસ અને ઈ-વે બિલ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. જીપીસીબી અને એફએસએલના અધિકારીઓ સ્થળ પર આવી તપાસ કરતા આ પ્રવાહી અત્યંત જોખમી અને એસિડિક હોવાનું જણાયું. આ પ્રવાહી ચોખાડીમાં ઠાલવવામાં આવ્યું હોત તો જળચર સૃષ્ટિ અને પર્યાવરણને કલ્પના ન થઈ શકે તેટલું મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા હતી. એલસીબીએ આ મામલે ટેન્કર અને કેમિકલ મળી કુલ 10,45,533નો મુદ્દામાલ જપ્ત કરી માલવીસ ઇન્ડસ્ટ્રીઝના માલિક અંબરીશ ગિરીશભાઈ માલવી, હરિકૃષ્ણ શ્યામજીભાઈ ચૌહાણ, યોગેન્દ્રસિંહ ચંદ્રાવત અને રાહુલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી પર્યાવરણ સાથે ચેડા કરતા અન્ય ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ ફેલાયો છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? तो एक बार आ जाइए बजट बास्केट। मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे। किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट। हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में। और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग। ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी। पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर। सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री। तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, सहजानंद हाइट्स, तवरा रोड, भरूच। बजट बास्केट, बचत नो नव सरनामों। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें। ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગતથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની,
લીવર જેવા ઘણા બધા રોગોનો ઈલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે ને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સરે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી